a follow-up question. તો આપણો નિશ્ચય બેસિકલી કાચો કહેવાય જો like let's say કે આપણે નિશ્ચય કર્યો હોય કે આ ટાઈમે મારે આરતી કરવી છે પણ other factors come into play, whether kids want to do something else or certain other duties that people want you to do right then and there, and એ લોકોને દુઃખ થાય કે આપણે એ ના કરીએ ને આ કરવા બેસીએ. તો આપણો નિશ્ચય કાચો કહેવાય કારણ કે કે આપણે એવું સમજવાનું કે ભાઈ જે થયું છે એ વ્યવસ્થિત. ના ના, આમાં તો એવું નથી. આમાં નિશ્ચયનો પ્રશ્ન આવતો જ નથી કારણ કે તમારે જે કામ કરવું છે એક જણને ઇમ્પોર્ટન્સ છે કે તમે પહેલા મારું આ કર, તમારે કામ બીજું કરવું છે એટલે એને દુઃખ થવાનું નિમિત્ત બને છે. એ તો વ્યવહાર છે અને વ્યવહારને જો મૂકવું જોઈએ તો ફાઇલ સ્વરૂપે મુકાય કે મારે બેઉની રિક્વાયરમેન્ટ્સ એટ ધ સેમ ટાઈમ આવેલી છે તો હવે શું કરવું એમ. એટલે એ તો ફાઇલ અને સંભાવિત નિકાલ મૂકશે ત્યારે તમને પ્રેરણા થશે કે ભાઈ ઓછામાં ઓછું નુકસાન કે દુઃખ થાય કોને કેવી રીતે, એ રીતે તમે પછી ડિસાઇડ કરશો. કોઈની ઓવરરાઇડિંગ પ્રાયોરિટી હોય કે તું આ કર અને જો પોસિબલ હોય તો એકોમોડેટ કરવાનું, નહીતર પછી એને કેવું પડે ભાઈ થોડી વાર પછી કરું છું, પેલા આ બતાવીને કહું છું. એટલે બંનેનું સમાધાન થાય, બંને જણનું સમાધાન થાય એવો મને યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો એવું બોલીએ ને તો સમ વાયા મીડિયા તમને સ્ટ્રાઇક થશે અંદરથી કે શું કરવું એટ ધેટ ટાઈમ જ્યારે કોન્ફ્લિક્ટિંગ આવે ત્યારે. આમાં નિશ્ચય કચાશનો પ્રશ્ન આવતો જ નથી કારણ કે તમારે કરવું તો જ છે, બેવ કરવા છે. આ તો કોન્ફ્લિક્ટિંગ રિક્વાયરમેન્ટ્સ એટ ધ સેમ ટાઈમ આવી જાય છે એટલા માટેનો પ્રશ્ન છે ને. આઈ ડોન્ટ નો વેધર આઈ અન્ડરસ્ટુડ યોર ક્વેશ્ચન રાઈટ. Sorry, 1 minute. Okay, now. Okay, Amna need to go out and talking. So શું થાય ઘણીવાર કે there's very limited time, right? બંને આપણે કરવાનું ટ્રાય કરીએ પણ there's so many other સંજોગ that come into play. પછી for example, if my main thing is to do aarti, પછી if everyone is telling me I have to do this or this and this, and આપણે કહીએ કે I can do that afterwards or another day કારણ કે બધું એક દિવસમાં ના થઈ શકે. અને પછી my thing is I make that priority કારણ કે પછી આપણને બીજાને દુઃખ થાય એ ગમતું નથી કારણ કે એ મોડું જોવાનું મને પોતાને ગમતું નથી. અને પછી મારે જે કરવું હોય એ રહી જાય, and that keeps happening again and again. And પછી almost it's like the નિશ્ચય gets lost કે મારે because I can never make my own thing a priority anymore because everyone's priorities come first. And then in that I feel like I lose myself. Does that make more sense? ના ના, હવે મને સમજાઈ ગયું કે તે નક્કી કર્યું હોય તારી જાત માટે કે આરતી વિધિ કે સમથિંગ કરવું છે અને બધાના લોકોના કામ આવી જાય વચ્ચે એટલે તારી વસ્તુને ધક્કો વાગી જાય, કદાચ થાય કદાચ ના પણ થાય. ધેટ્સ વોટ યુ આર સેઇંગ. તો એમાં તો એક જ વસ્તુ છે, બહુ ક્લિયર છે કે મારે આ કરવું છે એવી ભાવના રાખવાની. પછી ટુ ધ બેસ્ટ પોસિબલ એક્સટેન્ટ એની અંદર ફિટ ના થતું હોય તો એ લોકોના કામ કરી નાખવાના અને ઇફ પોસિબલ એ લોકોને કહેવાનું કે હું જરૂરથી કરીશ પણ જરા મારી આટલું આ કરવાની ઈચ્છા છે, ફોર એક્ઝામ્પલ આરતી, તો આરતી કર્યા પછી હું તમારું કામ કરું તો ચાલશે. યુ કેન પુટ યોર રિક્વાયરમેન્ટ ટુ ધેમ. એકો જો એક્સેપ્ટ કરે, હા ભલે તું આ 15 મિનિટ પછી કર, અડધો કલાક પછી કર, તો બેવનું એકોમોડેટ થઈ જશે. અને ઇન્સિસ્ટન્ટ તો આ કર તો આપણે સમજવાનું કે આ ફાઇલ આવી એટલે એનો નિકાલ કરવો પડે અને આપણે પછી આપણે આગળ પાછળ કરવું પડે. used to do that. એમને કે ના વિધિનું ચાલે પણ અચાનક કોઈ મહાત્મા આવી જાય તો એનો નિકાલ કરે, પછી એની સાથે વાત કરે, જે કરવાનું એ બધું કરે અને પછી જાય, પછી ફ્રી ટાઈમ મળે તો પછી દાદા પાછું રિઝ્યુમ કરે. એટલે કે ક્યારેક તો બહુ જ બધા બહુ ભેગા થઈ જાય મહાત્મા તો રાતના 11 વાગે અને 12 વાગે અમારી વિધિ કરવી પડે અમારે કે એની પર્સનલ ઓફકોર્સ. એટલે એકોમોડેશન વાળો ભાગ, સંભાવ્ય નિકાલ વાળો ભાગ તો આવશે જ. એમાં એક વન સ્ટેપ ડાઉન શું કરાય કે આપણી જે ઈચ્છા છે કે આવું જે એક્ટિવિટીઝ આપણે કરવી છે એ લોકોને કાઉન્ટર પ્રપોઝલમાં મુકાય કે ભાઈ મારે થોડું આટલું કરવું છે, મારો ટાઈમિંગ આ છે, થોડું આગળ પાછળ કરવું ચાલશે તમારું કામ. 80-90% દે મે એગ્રી. અથવા થોડું લીવ એ કરાય ભાઈ એનું થોડું કરીને પછી તમારું કરો. સો દેટ ઇઝ અ વાયા મીડિયા. નહીતર પછી તો યુ હેવ ટુ પોસ્ટપોન યોર થિંગ કારણ કે એને જ ફાઇલ કહેવાય.
તમારું ધાર્યું કરવા નથી દેતું, એ જ વ્યવસ્થિત છે. એવું વ્યવસ્થિત એવું છે કે આપણે આપણા ટાઈમ ટેબલ પ્રમાણે નથી ચાલી શકતા, બીજા સંજોગ પ્રમાણે ચાલવું પડે છે. એ તો મારે કેટલી વાર એવું બધું થાય. આપણે નક્કી કર્યું હોય કાંઈક ને અચાનક બીજું બધું એટલું કામ આવે છે કે આપણું કામ તો બાજુ જ રહી જાય. So that is a type of વ્યવસ્થિત we have brought. એટલે Vaya Media is talking to them and see accommodating your request. If you feel that that work can also be done the next day, બીજાનું કામ એટલે એક્સેપ્ટ કરે તો વેલ એન્ડ ગુડ, ને 10 ફાઇલનો નિકાલ કરવો પડે અને આપણે એડજસ્ટમેન્ટ લઈ લેવાનું, આપણે આગળ પાછળ ગોઠવી દેવાનું આપણી એક્ટિવિટી. એ તો બાપા દાદા કરતા હતા ને અમે કરીએ છીએ. there is no option in that. હું ઘણું નક્કી કરું આટલા ટાઈમે આ સામાઈ કરીશ કે આ વાંચીશ કે આ કરીશ, પણ વચ્ચે વચ્ચે બીજું આવી જાય તો હોલ ટાઈમ ટેબલ ગો હેવાય અને આખો દિવસ બી જતો રહે ઘણી વાર. એટલે ધેટ્સ પાર્ટ ઓફ લાઈફ. આઈ મીન ધેટ્સ વોટ યુ ટુ એક્સેપ્ટ ઇટ. એને જ ફાઇલ કહેવાય, એને જ વ્યવસ્થિત કહેવાય, ત્યાં જ વિતરાગતા રાખવાની છે. અને છતાં નિશ્ચય તો કરવાનો જ છે કે આપણું તો આપણું આત્મપક્ષ થવું જ જોઈએ. અને થાય. જે કીધું ને એમને કીધું એવી રીતે મારો બી અનુભવ છે કે કોઈ નિશ્ચય કરેલો હોય ને, આઈ હેવ ટુ ડુ ઓર આઈ એમ ગોઈંગ ટુ ડુ, તો એ થાય ને થાય જ. ક્વેશ્ચન ઇઝ હાઉ મચ ઇમ્પોર્ટન્સ યુ આર ગિવિંગ ટુ યોર નિશ્ચય. ઓવરરેડિંગ ઇમ્પોર્ટન્સ હોય ને તો જનરલી ઇટ ડઝ ટેક પ્લેસ. અપવાદ હોય પછી ક્યારેક ઇટ્સ નોટ પોસિબલ, પણ ઓન એન એવરેજ થઈ જાય. એટલે આમાં તો ઇફ આઈ અન્ડરસ્ટેન્ડ યોર એક્ઝામ્પલ અને યોર ક્વેશ્ચન, તો એ તો ઇટ્સ અ મેટર ઓફ કોમ્પ્રોમાઇઝ ઓર એડજસ્ટમેન્ટ. It is your priority versus their priority. So it's adjustment થઈ જશે. અને નિતિન હા ઓકે ચા Bhumika, see, you are the main person of the family. એટલે you have several things to do. And in that you have your timetable કે હું આટલા વાગે આરતી કરીશ. અને that time છોકરાઓ કઈમાં બીજી હોય, પપ્પા મમ્મી કઈમાં બીજી હોય, તો you have a question now what to do. Very simple. You do your આરતી. આપણને ભાવ થાય કે આપણે બધા સાથે મળીને આરતી કરીએ, પણ સંજોગો નથી. જો કિડ્સ લોકોનું કેવું છે, kids they need not come for the આરતી. Keep it in mind. Even if they are playing, even if they are doing something, they are into it. અને એ જો ચેક કરવું હોય, I have seen my own nephew. એ નાનો હતો તો એ રમ્યા કરે, એને આરતીમાં બોલાવે તો આવે નહીં, પણ એનું રમતો હોય ને એમ કરીને બોલો, એને ઓબ્ઝર્વ કરે ને તો he is saying that આરતી, એ બોલી રહ્યો છે આરતી. પણ એને જો એમ કરીને એમ કે તું એકદમ ડાયો થઈને આરતી લે, પેલું આમ કર, that he will never do. ખ્યાલ આવી ગયો? આપણે ગોલ રાખીએ કે બધા સાથે કરીએ, પણ જો એ સંજોગ ના ભેગો થતો હોય, because you have several other things to do, you finish your આરતી and don't get disturbed. અને જ્યારે એ લોકો કરવાના થાય ને, જો એ લોકોને ફ્રી ટાઈમ હોય, if you can join them, no problem. Maybe you can do it second time if you are free. ખ્યાલ આવ્યો? આ બધામાં સિચ્યુએશનમાં શું કરવાનું છે કે આને લઈને આપણે જે ઇરિટેટ થઈએ છે ને, એ ઇરિટેશનનું સોલ્યુશન આપણે લાવી દેવા. ખ્યાલ આવ્યો? Again, you have several things to do, they have little things to do. એટલે you have your own timetable. અને એ ટાઈમ ટેબલમાં એ લોકો કે હમણાં જ બેઠા આવે, પછી અડધો કલાક રહીને કરીશું, તો કે ફાઇન, ત્યાં સુધી તમે સાંભળો, હું કરું છું. No hard feeling. I mean, it's not negative. But તમારા ટાઈમ ટેબલમાં, તમારા કમિટમેન્ટમાં don't lack in that. Because એ લેક થશે ને, તમને ઇરિટેટ થયા કરે અને you start questioning yourself, મારો નિશ્ચય બરાબર નથી ના. And if you have that possibility to postpone it, કે એ લોકો કે અડધો કલાક પછી, but do some other thing which you have to do that during that time, હમણાં પતાવી દો અને સાથે આરતી કરો. પણ અહીંયા ડિસ્ટર્બ થવા નહીં દેવાનું, કારણ કે આપણે જ્યારે સાથે હોય ને, you want to do it together,
this question will always come. કોઈ પણ કારણ કે બે માથાના ટાઈમિંગ મેચ થવા એટલું સહેલું નથી, ઇમ્પોસિબલ નથી, પણ ઇટ્સ નોટ ધેટ ઇઝી. અને હંમેશા બે જણા, હું તમને મારી વાત કરું, તમારા ઘરે મમ્મી છે ને એમની આરતી ને બધું કરે, એટલે માતાજીની ને બધી કરે. હવે એ અમે સાથે કરી નથી ક્યારે પણ મમ્મી કરે ને એટલે વી આર લિસનિંગ, એમ આમ કરી નથી. પણ પછી આ સત્સંગમાં સાંભળ્યું કે આપણે દાદાની આરતી કરવી જોઈએ, રોજે શિવેન્દ્ર સ્વામીની આરતી કરવી જોઈએ. એટલે મમ્મીને શરૂઆતમાં કીધું દે વિલ નોટ એક્સેપ્ટ, દે હેવ ધેર ઓન એજેન્ડા, મારી પાસે બધો ટાઈમ નહીં મળે. હવે હું એમ કયા કરતો હતો, અરે દાદાએ કીધું છે શિવેન્દ્ર સ્વામી દાદાની આરતી કરવી જોઈએ. તો પછી મને થયું આ કોન્ફ્લિક્ટ રાઈટ નથી. એટલે મેં કીધું યુ આર રાઈટ, તમે તમારી આરતી કરો, હું બારણું બંધ કરીને દાદાની શિવેન્દ્ર સ્વામીની આરતી કરતો હતો. I started doing, you won't believe, for 3 to 4 months I did alone. હું જાતે જ કરતો હતો. પછી ધીમે રહીને મમ્મી કે સારું હું મારી આરતી બધી કરીશ, એમ કરીને પછી she started joining. That's it. એટલે આપણે, કારણ કે મારે બીજા ઘણા બધા કામ છે, કારણ કે હું ઓફિસ જવાનો મારો ટાઈમિંગ, એટલે મેં મારો ટાઈમ સેટ કરેલો. ધ્યાન આવ્યો? આમાં આપણે કઈ નેગેટિવ નથી કરતા, ઇટ ઇઝ અ મેટર ઓફ એડજસ્ટમેન્ટ. અને એમને ડિસ્ટર્બ ના થાય એવી રીતે કરવાનું. હવે ખ્યાલ આવ્યો? એટલે કિડ્સના માટે નંબર 1, બધા જ લોકોને કિડ્સના માટે આગ્રહ નહીં રાખો કે આવીને આરતી કરે. એ જ્યાં પણ છે ને રમતા હશે ને, ભલે રમ્યા કરતા હશે, પણ દે આર ઇન ટુ ઇટ. અને તમે એને ઓબ્ઝર્વ કરશો ને તો યુ વિલ હેવ ધેટ, શું કહેવાય, રિઝલ્ટ ઓલ્સો, કે ના ખરેખર દે આર ઇન ટુ ઇટ. I agree with you that. કારણ કે એક્સપિરિયન્સ છે, કારણ કે આર્યાના બેસીને આરતી કરે, પણ સનાયા તો ગોળ 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 ગોળ, પહેલા તો ઇરિટેશન થતી, યાર તું બેસી જા ને. પછી લેટર મેં કીધું કોઈ દિવસ શીખશે જ નહીં, પછી લેટર મેં જ ગાવા માંગતી હતી એક દિવસ. મેં તો મારા નેફ્યુને જોયું, બેન બહુ ઇરિટેટ થતા હતા, ક્યાં જ્યારે જોઈએ ત્યારે રમતો જોઈ છે, એમ કે અમારો આરતીનો ટાઈમ થાય છે ને પછી મારા બીજા કેટલા કામ પડ્યા છે. પછી મેં જોયું, આમ 2-4 દિવસ એવી રીતે થયું ને, મેં કીધું એ કરે છે આરતી, બટ યુ ડોન્ટ એક્સપેક્ટ હિમ ટુ ડુ લાઈક હાઉ યુ ડુ ઇટ. એવી રીતે છે. એટલે ખ્યાલ આવી ગયો ને, આ બધું એડજસ્ટમેન્ટ. આજે સવારે કે અહીંયા વાત થઈ હતી, ઓલ ધીઝ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. આ દવા આરતી ને બધું છે તે રિલેટિવને જ રિપેર કરવા માટે છે. એટલે ત્યાં આપણે એડજસ્ટમેન્ટ થાય એટલું બધું જ કરવાના, પણ અહીંયા ઇરિટેટ થવા નહીં દેવાનું, કારણ કે વન મોમેન્ટ ઓફ ઇરિટેશન વિલ સ્પોઇલ યોર સચ અ લોંગ ટાઈમ. કેટલી બધી વાર લગી, અને જો રિપીટેડલી થયા કરતું હોય ઓન લાઈક ડેલી બેઝિસ, તો એ ઇટ વિલ બ્લાસ્ટ સમડે. So we don't want to do that. Shall I begin? Right, yeah, that's what it is irritation. Yes, it is very important. You are the prime mover of the house, home. તમે ઇરિટેટ થાવ ને તો આખું ઘર હલશે પછી. એ યુ બિલીવ ઇટ ઓર નોટ, પણ એ છે. કારણ કે આખા દિવસનું કામ ને જે ફોકસ છે તે તમારા પર છે. પેલા લોકો તો જે હેલ્પ કરી શકે એટલી કરે છે, બાકી દે આર નોટ ધ મેઇન પર્સન. સો એ આ તમારે ગોઠવણી રાખવાની, તો યુ વિલ નોટ હેવ એની પ્રોબ્લેમ. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ઉન્નતિ.